નેતા અને નેતા થવા નીકળેલા અનેક લોકોના અનેક પ્રકારના કારનામા આપણે સાંભળ્યા, પણ તમે જાણો છો નેતાઓ અને રાજકીય પક્ષો ફંડ લે પણ છે અને નેતા થવા બનવા માટે ફંડ આપે પણ છે. ફંડ દાનના રૂપમાં આપે છે. સમાજના મોટા નેતા થવા, બહુ મોટો છું, સમાજ સેવક છું એવું બતાવવા માટે. પરંતુ એ જે દાનની જાહેરાત કરે છે સ્ટેજ ઉપરથી મોટા મોટા લોકોની વચ્ચે, એ દાન ઘણીવાર નથી આપતા, જમા નથી કરાવતા. એટલે કે જીત્યા પછી આપણને આપેલા વચન પૂરા નથી કરતા, એમ મંચ ઉપરથી જાહેર કરેલું દાન જમા પણ નથી કરાવતા. આવું નથી કહેતો. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન કડવા પાટીદાર સમાજની એક મોટી સંસ્થા અને તેના પ્રમુખ આરપી પટેલે, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આરપી પટેલે કાલે સ્નેહ મિલન કાર્યક્રમમાં જાહેરમાં કહ્યું અને આજે મીડિયાને પણ કહ્યું કે સમાજના શ્રેષ્ઠીઓ, જે સમાજ પૂરતા શ્રેષ્ઠીઓ છે, એ ચોક્કસથી દાન જાહેર કરેલું જમા કરાવે છે, પણ નેતાગીરી ચમકાવવા, નેતા બનવા, મોટા દેખાવા જે દાનની જાહેરાત થાય છે ને, એ જમા નથી કરાવવામાં આવતી. કેટલાક લોકો જમા નથી કરાવતા. ખેર, આરપી પટેલે શું કહ્યું એ સાંભળી લઈએ. ક્યાંક એવા કિસ્સાઓ પણ બને છે કે રાજકીય મહત્વાકાંક્ષાઓને લઈને સમાજમાં માન અને આદરથી પોતાનું સ્થાન ઊંચું વધે, કદ વધે, એવા એક ઈરાદાથી પણ કેટલાક લોકો સમાજની અંદર આવી સંસ્થાઓમાં દાન જાહેર કરતા હોય છે અને પરિણામે લાંબા સમય સુધી એ દાન આપતા નથી. કારણ એમને એમનો રાજકીય હેતુ સિદ્ધ ન થાય ત્યાં સુધીનું વેઇટિંગ ચાલતું હોય છે. અને એવા સંજોગોની અંદર એમના દાનને લઈને જે કોઈ સંસ્થાઓ પોતાનો પ્રોજેક્ટ કરતી હોય ત્યારે ચોક્કસ એની અંદર તકલીફ અનુભવતી હોય છે. પરંતુ જ્યારે દાન આપવા પાછળનો ઉદ્દેશ જ્યારે બદલાતો જાય અને એની અંદર પોતાનું કાર્ય સિદ્ધ ન થાય, એ વાતને લઈને જે કોઈ દાન નથી આપતા, તો એવા લોકો માટેનો મારો સંદેશ છે, કોઈ પણ સમાજમાં, આ કોઈ એક સંસ્થાની વાત નથી, કોઈ પણ સમાજની કોઈ પણ સંસ્થામાં આ પ્રકારના રાજકીય મહેચ્છાઓને લઈને જે લોકો દાન લખાવીને લાંબા સમય સુધી એ દાનની રકમ નથી જમા કરાવતા, એવા લોકોનો મારો સંદેશ છે કે ભાઈ, તમે કોઈ પણ કારણસર કર્યું હોય, પરંતુ સમય થાય ત્યારે જાહેરમાં સમાજ વચ્ચે બોલાયેલું દાન આપવું એ તમારી, મારી અને સમાજની ફરજ બને છે. આરપી પટેલની વાત ઉપરથી એક વાત સ્પષ્ટ છે, કેટલાક લોકો પોતાની મહેચ્છાઓ, રાજકીય મહેચ્છાઓ સંતોષવા માટે દાનની જાહેરાત કરે છે. એટલે કે નેતા બનવા માટે દાનની જાહેરાત કરે છે, પોતાને દાનેશ્વરી કર્ણ બતાવવાનો પ્રયાસ કરે છે. પણ જાહેર કર્યા બાદ, જાહેર કર્યું તો આખા ગામે જાણ્યું, 10,000ની સભા હોય, 20,000, 25,000, 50,000 લોકો હોય, અને પાછો પ્રચાર પણ થઈ જાય કે ફલાણાએ ફલાણું દાન જાહેર કર્યું સંસ્થામાં, પણ ન આપ્યું બહુ ઓછા લોકો જાણતા હોય છે. અને કદાચ એટલે જ આવું થતું હશે. મંચ ઉપરથી વચન આપ્યું, દુનિયાએ જાણ્યું, વચન ન પાડ્યું, એની કોઈ ચર્ચા ન થાય. પણ આ મુદ્દે ચર્ચા થવી જરૂરી છે. નવો મુદ્દો છે. જયેશભાઈ ઉપાધ્યાય પ્રમુખ છે બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટથી, અને મહેશભાઈ સવાણી સામાજિક આગેવાન છે. મહેશભાઈ, આપ તો રાજનેતાઓને બહુ સારી રીતે નજીકથી જાણો છો. આપે ખુદ ઘણા દાન કર્યા છે, આપ ખુદ સંસ્થા ચલાવો છો, આપ દીકરીઓને કન્યા દાન કરો છો, એનાથી મોટું દાન તો કોઈ હોય જ નહીં, અને એની મંચ ઉપરથી જાહેરાત પણ તમે નથી કરતા. પણ ઓવરઓલ સમાજના અનેક લોકોને તમે મળો છો, અનેક સંસ્થાવાળાને મળો છો, અનેક નેતાઓને પણ મળો છો, અને નેતાઓને નજીકથી જાણો પણ છો. આપ શું માનો છો? ખરેખર આવું થતું હોય છે? મોટા થવા માટે લાખો કરોડોનું દાન જાહેર કર્યું અને પછી પરચુરણ પણ નહીં જમા કરાવવાની? રોનકભાઈ, ઘણી બધી વખત જે પણ કોઈ લોકો દાન લખાવતા હોય અથવા તો દાન અથવા તો કોઈ પણ દાન આપણે સંસ્થાના માધ્યમથી કે સ્ટેજ ઉપરથી બોલાતું હોય, બધા કરતાં પહેલાં તો હું એક વાત ચોક્કસ કહીશ કે દાન લખાવવાનું કારણ, માનો કે કોઈ લોકો જે દાન કરે છે એ ધર્મ માટે કરે છે, મંદિરો માટે કરે છે, બધાની અલગ અલગ સિસ્ટમ છે. કોઈ લોકો છે એ સમાજ માટે કરે છે, કોઈ લોકો છે એ ગરીબો માટે કરે છે, કોઈ લોકો પોતાની બ્રાન્ડની એડવર્ટાઇઝ કરવા માટે કરે છે, અને જે હમણાં તમે કીધું એમ કોઈ લોકો મોટા રાજકારણમાં જવા માટે, ઝંપલાવવા માટે, સારું બતાવવા માટે, લોકોને સારું દેખાડવા માટે કરે છે. અને કોઈ લોકો એવી રીતે દાન કરે છે કે એને મનની શાંતિ મળે છે. મનની શાંતિ જેને મેળવવી હોય એમને એમના દાનને જાહેર કરવાની કોઈ જરૂર નથી હોતી.
હવે વાત એવી છે કે સંસ્થામાં દાન લખાવ્યા પછી એમનો ઉદ્દેશ્ય સફળ નથી થતો, એટલા માટે એ દાન આપતા નથી. તો મારે પટેલ સાહેબની વાતને હું સમર્થન કરું છું. તો આમાં તો કોઈ હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટનો કોઈ ઓર્ડર નથી હોતો કે તમે લખાવો જ તે અને તમે આપો જ તે, અને પછી એકવાર લખાવ્યા પછી મોટા થવા માટે કે સારા થવા માટે કે સારું દેખાડવા માટે કે સમાજને દેખાડવા માટે કે કોઈ પણ રાજકીય અગ્રણીઓને દેખાડવા માટે. અને એક વસ્તુ તો હું દરેક જગ્યાએ માર્ક પણ કરું છું કે જો રાજકીય અગ્રણી કોઈ મોટા સ્ટેજ ઉપર હોય તો ઘણા બધા લોકો પોતાની રીતે મોટા મોટા ફિગરોની દાનોની જાહેરાત કરતા હોય છે કે એ લોકોને સારું લાગે. મારું એવું કહેવાનું છે કે કોઈ લોકોને સારું લાગે કે ન લાગે એના કરતાં આપણી કેપેસિટી કેટલી છે, આપણે કેટલું દાન કરી શકીએ એમ છીએ, આપણે કરી શકીએ એમ છીએ કે નથી કરી શકીએ એમ, તો એને એટલી એવી ડિક્લેરેશન કરવાની કોઈ જરૂર હોતી નથી. જી, રાજકીય દાન જે હોય છે એના માટે હું એટલું ચોક્કસ કહીશ કે કોઈ પણ રાજકીય આગેવાન અથવા રાજકીય વડા આપણે ધારાસભ્ય કે કોર્પોરેટર, તો એમની પગારની એક નિમિત્ત માત્ર એમનો કંઈક પગાર હોતો હોય છે. એ પગારમાં એ દાન નહીં પણ એ કોઈ સમાજના સારા કામને પૂર્ણ કરવા માટેની જે કાનૂની પ્રક્રિયાઓ છે, જે ગવર્મેન્ટની પ્રક્રિયાઓ છે, એમાં એ પૂરેપૂરો સહકાર આપે તો એનાથી મોટું વિશેષ દાન કોઈ હોતું જ નથી. જે સેવા માટે અથવા તો સારા કામો માટેના કામો કરવા માટેની જે એમની જે રોડ છે એ રોડમેપમાં સરકારી અડચણો ઊભી ન થાય એના માટે એમની જે સવલતો આપવાની જે સિસ્ટમ છે. આજે અમારે ડાયમંડ બુર્સ સુરતમાં બન્યું તો ગુજરાત સરકાર, કેન્દ્ર સરકાર, તમામ લોકોએ સુરત મહાનગરપાલિકા બધાએ સહકાર આપ્યો. તો એ બધા કરતાં મોટું દાન તો એ સરકારનું છે કે સરકારે એમાં પૂરેપૂરી ફેસિલિટીઓ ફાળવી અને તો એ મોટું દાન છે. પણ મને ઘણી બધી વખત એવું લાગે છે કે કોઈ મોટા રાજકીય અગ્રણી ઉપસ્થિત હોય અને આપણે ફક્ત સારા દેખાડવા માટે, મોટા દેખાડવા માટે, ઘણી બધી વખત તો એવું હોય છે કે પોતાની કેપેસિટી તૂટી ગઈ હોય છે, એ કેપેસિટી મારી હજુ છે એવું ડિક્લેર કરવા માટે પણ લોકો મોટા મોટા ફિગરોના દાનની જાહેરાત કરતા હોય કે પછી એવું પણ નક્કી થઈ જાય કે મારી તકતી નાની મૂકી, મને પહેલી લાઈનમાં બેસાડ્યો નહીં, મને ત્રીજી લાઈનમાં બેસાડ્યો એટલે હવે હું દાન નહીં આપું. એટલે છટકબારી પણ કોઈને કોઈ રીતે ગોતતા હોય છે. પણ મારું તો દરેક અગ્રણી કે સમાજના જે કંઈ પણ દાન મોટા દાતાઓ છે દાન આપે છે, બહુ સારી વાત છે, ત્યારે જ સમાજ ચાલે છે. અને સરકારની પેરેલલ જે આ બધી NGO ચાલે છે, સમાજના કામ કરે છે, સોસાયટીના કામ કરે છે, એના માટે દાન જે આપે છે એના હિસાબે તો ઘણા ગરીબોના ઘર પણ ચાલે છે. ઘણી બધી દીકરીઓના પ્રસંગો પણ થાય છે. પણ એને જે પોતાની અંદરની આત્મહત્યા, પોતાની અંદરની લાગણી અને એ જે દાન છે એને ક્યાંય ડિક્લેર કરવાની જરૂર નથી હોતી. આજે તમે રોડ ઉપર જતા હો, કોઈ માણસનું એક્સિડન્ટ થાય, કોણ છે એ તમને ખબર નથી, તમે એને ઉચકીને હોસ્પિટલ લઈ જાઓ છો, તમે એને લોહીની સગવડતા કરી આપો છો, તમે એના નામના 50,000 રૂપિયા ભરી દો છો, એમનું ક્યાંય પેપરમાં આવવાનું નથી, છતાં પણ તમને મનની તૃપ્તિ એનાથી થાય છે. એ દાન જિંદગીનું મોટામાં મોટું દાન છે એવું હું માનું છું. મહેશભાઈ, આપ જોડાયેલા રહેજો. ફરી એકવાર દર્શકોને સ્પષ્ટતા કરી દઉં, વિન્ડોમાં જે વિડીયો આવે છે એ કોઈ સમાજ સાથે જોડાયેલા વિડીયો નથી, એ સાંકેતિક દ્રશ્યો છે. કારણ કે સમાજ સાથે એટલે કે સામાજિક કાર્યક્રમોમાં દાન જાહેર થતા હોય છે એટલે અમે પ્રતિકારાત્મક ગ્રુપ એ વિડીયો દર્શાવી રહ્યા છે. ખેર ભાવેશભાઈ, આપની જોડેથી જાણવું છે આપનો અનુભવ શું રહ્યો છે? સામાન્ય નાગરિકો એટલે નાનો માણસ 200, 500, 5,000 એ તરત જમા કરાવી દે દાન કે પેલા 5 લાખ ને 25 લાખ ને 50 લાખ ને કરોડની જાહેરાત મોટી મોટી કરે એ લોકો જમા કરાવડા? તકલીફ વધુ કોનામાં પડે? જી જયેશભાઈ. આચાર્ય, ખાસ કરીને વાત કરું તો રાજકોટ બોલબાલા ટ્રસ્ટમાંથી મેં તો માર્ક કર્યું છે કે સૌથી આવેલું નાનું દાન છે એ મોટું દાન હોતું હોય છે. જે લોકો લાગણીથી દિલથી આપેલું દાન બરકત પણ આવતું હોય. ભૂતકાળમાં એકવાર અમને પણ એવો અનુભવ થયો, બોલાણી પ્રોપર્ટી પાછળ, પણ એ કે અમે તો શરૂઆત કરીએ ને તો તમને માહિતી તમારું બધું એડજસ્ટમેન્ટમાં બોલાઈ જાય. અમે શરૂઆત કરી એમ કરીને દાંત કાઢીને વાત કાઢી નાખવામાં આવી. એટલે અમને પણ એવા અનુભવ થયા ભૂતકાળમાં થયા. પરંતુ એકાંદરે નાના માણસોનું દાન ઘણીવાર અમને મોટા કામ પૂરા પાડી આપતું હોય. ઓક્સિજનના સિલિન્ડર વખતે પણ નાના માણસોની પહેલ હતી, ઉદ્યોગપતિની પહેલ હતી, રાજકીય લોકોની પણ પહેલ હતી. એવા સમયે ઘણીવાર નાના લોકોએ જે દાન બોલ્યા હોય એ દોડીને દિલથી દેવા આવતા હોય કે જયેશભાઈ આ લઈ લ્યો, આ લઈ લ્યો. પરચુરણની દાનપેટી હોય, પીગી બેંક હોય,
તો બી લોકો દોડી દોડીને દેવા આવે કે પીગી બેંક અમારી ભરાઈ ગઈ છે આ લ્યો. પણ 2-4 વખત અનુભવ નબળા બાદ કરતા એકંદરે નાના લોકોમાં મોટો અનુભવ થયા હોય છે અને મોટા લોકોને પણ ઘણા સારા અનુભવ થયા હોય છે. પરંતુ એક વર્ગ એવો છે કે બોલ્યા કરો, દાન દેશું કોક દીક દેશું, એવા પણ 2-5 અનુભવ થયા હોય છે. પણ એ અનુભવને લઈને બેઠા રહીએ તો સેવા સંસ્થા અટકી પડે. અમે આગળ વધુ લોકો પાસે પ્રયત્ન કરીએ, એક ઘર ચૂકી જાય, નવા ઘરે નવી વાત મૂકીને પ્રોજેક્ટ પૂરા કરતા હોય તો લોકોનો ખૂબ સારો સપોર્ટ મળતો હોય છે. જયેશભાઈ, પણ એ લોકો કે જ્યારે આવા લોકો હોય મોટું દાન લખાઈને ના આપતા હોય, એ જ્યારે પણ દાનની માગણી કરીએ એ જાહેર કરેલા, એટલે જવાબ શું હોય એ લોકોનો? સાહેબ કાયમ જવાબ તો બહુ પોઝિટિવ ને સારો જ પેલા આપ્યો એવો જ આપતા હોય. અરે જયેશભાઈ ચિંતા કરો માં, બેઠા જ છીએ ને, બોલબાલા આપણું જ છે, તમે ચિંતા કરો માં, તમે આગળ વધે જાઓ. અમે એની બોલીએ તો માળના માળ ચડી નહીં ખાવ હોય. પણ જ્યારે ખરા સમયે પૈસા લેવા જાય, હમણાં જોઈ લઉં છું ને, માર્ચ એન્ડિંગમાં જોઈ લઉં છું, ટેક્સમાં બાદ લેવાના છે, મહેશભાઈને આવેલા મગનભાઈને આપી દો, છગનભાઈને આવેલે તને આપી દઈશ ને, સારો જવાબ દઈને એમને સરસ મજાની તારીખ પાડતા હોય. બની શકતું એવું હોય, કદાચ એની કોઈ વિચારધારામાં પરિવર્તન થયો હોય અથવા તો એ પ્રમાણેની હેબિટેબલ પણ હોય કે અમારી પેલી બોલી બોલાશે તો બોલવાલાનું આખો ગાગર સાગર ભરાઈ જશે. એટલે બની શકે એમાં 2-3 લોકો હોય સાહેબ, પણ એકંદરે બાકીના લોકોનો સપોર્ટથી અમારી સંસ્થાના મુઠ્ઠી માગી અને ખોબો ભરાય, ખોબો માગીને મણ ભરાય, મણ માગીને ટન ભરાય, એવા સારા લોકો જાજા છે. પણ થોડા લોકો અમને ઇફેક્ટ તો કરી જાય, ત્યારે આપણને દુઃખ થાય કે જો આપણને બોલી પૈસા સમયે મળી ગયા હોત તો આપણી પ્રોપર્ટીનો, આપણા વિચારોનો કામ આયરા હોય એ કામ સમયે પૂરા થઈ જાય. કારણ કે આપણે સામે ચૂકવણા કરવાના હોય, એ બોલી આધારિત હાલતા હોય અને થોડું વિલંબ થતું હોય, બીજી 5 જગ્યાએ મથવું પડતું હોય, એટલે મથી લઈ એટલે કામ થઈ જતું હોય. પણ અમારી આપના માધ્યમથી એ પણ સારી વાત છે કે લોકોએ એ પ્રમાણેની બોલી બોલવી જોઈએ કે જે ખરા અર્થમાં આપવાની હોય. પહેલ કરવા કરતા દિલથી આપવાની પહેલ કરે, દાન બોલવા કરતા, એ સૌથી મોટી ઘટના કહી શકાય. મહેશભાઈ, આપની પાસેથી જાણવું છે, એક સૂચન છે અને કદાચ આપ સમાજના નેતાઓ છો એટલે બધી સંસ્થાઓને કહેવું પણ જોઈએ. જુઓ, દાન જે આપણને તકતી મારીએ તો એ તમને નથી લાગતું જે આવી નાદારી નોંધાવે ને એની એક માઇનસવાળી તકતી મારવી જોઈએ કે આટલા લોકોના બાકી, તો પછી કમસે કમ શરમના કારણે પણ એ ચૂકવવાનું વિચારે. રોનકભાઈ, દાન દિલથી લખાવેલું હોવું જોઈએ, દાન પરાણે લખાવેલું ન હોવું જોઈએ. ઘણી બધી વખત ઘણા બધા સ્ટેજમાં અમને એવા અનુભવ પણ થયા છે કે આપણે સ્ટેજ ઉપર બેઠા હોઈએ અને જે આપણે જે કંઈ પણ સંસ્થા હોય એના 2-5 લોકો આપણને સ્ટેજ ઉપર આપણી પાસે આવીને એમ પૂછે કે મહેશભાઈ 2 લાખ રૂપિયા લખાવો, 5 લાખ લખાવો, 11 લાખ રૂપિયા લખાવો. તો આપણે એમ કહીએ કે અમારા 5 લાખ રૂપિયા લખો. નહીં, અમે 21 તો તમારા લખવાના, તેમ પરાણે લખી જાય. અને એ વખતે જે તે સમયે કોઈ મોટા અગ્રણી પણ સ્ટેજ ઉપર હાજર હોય ત્યારે અમને પણ ઘણા બધા લોકોને પણ એવું થાય કે ફૂલાઈને 21 લાખ બી લખાવી દે. કેપેસિટી 5 લાખની ન હોય ને 21 લાખ લખાવી દે. તો એવા લોકોને આપણે તકતી, એટલે આપણે જ્યારે સોસાયટીમાં આપણે જે મેન્ટેનન્સ ચાર્જ ન ભર્યો હોય તો લિફ્ટની અંદર એના નામ લખાય કે ભાઈ એટલા લોકોએ મેન્ટેનન્સ ચાર્જ ભર્યો નથી, એટલે પેલો જ્યારે પણ લિફ્ટમાં જાય ને બીજા બધા લોકો વાંચે તો એ તરત જ એનું મેન્ટેનન્સ ચાર્જ ભરી દે. તો આવી રીતે એકાદી તકતીમાં તો હવે લોકોને ખબર પડી જ જાય છે. તમે એક સંસ્થામાં લખાવો, 2માં લખાવો, 25માં લખાવો અને પછી 25માંથી 5માં જ આપ્યા હોય ને 20માં આપ્યા ન હોય તો બીજી વાર એમ કે લખાવશે ખરા પણ આપશે નહીં. મહેશભાઈ, ઘણા બધા લોકો તો અમને 5-10 લાખ રૂપિયા ઘણી બધી સંસ્થાઓને એવી પણ મળે છે. ઘણા બધી એવા પણ મળે છે કે હું તમને 5 લાખની સલાહ આપું છું કે તમે આ કામ અટકાવી દો. મહેશભાઈ, જો ઘણા રાજનેતાઓ ચૂંટણી ફંડ ઉદ્યોગપતિઓ જોડે લેતા હોય એટલે માગતા હોય, દાન બી તો માગતા હોય, ભીખ માગતા હોય લોન, અને એ જ પાછા દાન લખાવે એ નેતા, એટલે થોડો ડાઉટ ક્રિએટ થાય ખરો કે આ તો ચૂંટણી વખત આટલા માગતો હતો અને ધારાસભ્ય બન્યો નહીં બન્યો, હવે આટલા દાન કરવાની વાત કરે તો જમા કરાવશે કે નહીં કરાવે? નહીં, પણ મેં તો બહુ ઓછા એવા નેતાઓ આપણને જોયા હોય કે એ દાન લખાવતા હોય. લગભગ જે બોલતા હોય છે, માનો કે એ લગભગ દાન ન લખાવી હાજરી આપે, એ જેને માટે આપણા માટે બધા માટે બહુ મોટી વસ્તુ હોય છે. દાનની અપેક્ષાઓ પણ નથી હોતી, પણ એ હું તો એમ કહું છું કે એ લોકો સમાજના કાર્યમાં, ગરીબોના કાર્યમાં, બહેનોના કાર્યમાં, આ બધા કાર્યમાં તમને રસ્તો પણ ખુલ્લો આપે તો એ પણ એક બહુ મોટું દાન જ છે.
અત્યારે તો બધા કરતાં મોટામાં મોટું દાન એ છે કે કોઈ નડવું નહીં, એ મોટું દાન છે. બિલકુલ. તો એ દાન થાય તો પણ ઘણા બધા સામાજિક કાર્યો થઈ શકે એવું લાગે છે. આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. ખેર, એક બીજું દાન એ છે કે કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર ન કરીએ ને, એ નેતા હોય કે પછી કોઈ અધિકારી હોય, તો એ સૌથી મોટું દાન છે. કર સમયસર ભરીએ ને, તો એ પણ, હું દાન એટલે નહીં કહું કે આપણી જવાબદારી છે, તો એ પણ એક આપણી નૈતિક જવાબદારી આપણે પૂરી કરી ગણાશે. રહી વાત નેતાઓની, ખાલી વચન પાળે ને આપેલા, તો એ સમાજ માટે મોટું દાન છે. ખેર, તમામ દાનનું એક મહત્ત્વ છે. આપણા શાસ્ત્રોમાં પણ દાનનું મહત્ત્વ છે અને એ પણ હકીકત છે. આપણો દેશમાં અનેક દાનેશ્વરી છે. એ દાન એક રૂપિયાનું કરતા હોય કે 1 અરબનું, અને તમામ દાનેશ્વરીઓને ખરેખર સલામ. આ તમામની વચ્ચે મારી એક તમામ નાગરિકોની એક અલગ દાન માટેની અપીલ છે. આપના પરિવારમાંથી કોઈનું પણ દુર્ભાગ્યપૂર્ણ સંજોગોમાં કોઈ અકસ્માતથી મૃત્યુ થાય, બ્રેન ડેડ થાય, તો અંગદાન જરૂર કરજો. અંગદાન જરૂર કરજો. કારણ કે અંગદાન એ સૌથી મોટું દાન છે. અંગદાન અને દેહદાન એ સૌથી મોટું દાન છે. એ આ સમયની જરૂરિયાત છે. કારણ કે દેહદાનથી ડૉક્ટરો તૈયાર થાય છે. એને એ જે પણ બોડી હોય છે, પાર્થિવ દેહ હોય છે, એમાંથી ડૉક્ટરોને જાણવા શીખવા મળે છે અને અંગદાનથી અનેકની જિંદગી બચે છે. એટલે ફરીથી કહું છું, બાકી જીવનમાં જે કર્યું હોય, જે પણ થઈ જાય, સાચું ખોટું જાણે અજાણે, પણ અંગદાન જરૂર કરજો. અંગદાન એ શ્રેષ્ઠ દાન છે.